સતત 14 વર્ષથી અવિરતપણે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ દ્વારા યોજાતા મહારક્તદાન શિબિરમાં આ વર્ષે 1211 બોટલ રક્ત એકત્ર થયું હતું. ઉમિયા સોશિયલ ટ્રસ્ટનો સંકલ્પ છે કે સમાજના દરેક વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચે કે દેશની સેવા ફક્ત સીમા ઉપર જ નહીં પણ રક્તદાન કરીને પણ થઈ શકે છે, જેને સાર્થક કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી ઓગસ્ટના રોજ 79માં સ્વાતંત્ર્ય દિને મોંઘાભાઈ હોલ વલસાડ ખાતે એક મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડની સેવાભાવી જનતા અને દાતાઓના સહયોગથી વલસાડ રક્તદાન કેન્દ્ર, વલસાડ સિવિલ બ્લડ બેંક તથા પારડી બ્લડ બેંક થકી કુલ 1211 બ્લડ બેંક એકત્ર થઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંગદાન એ જીવનદાન જેમનું સૂત્ર છે એવા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા તથા અતિથિ વિશેષ તરીકે ARDFના ટ્રસ્ટી સુનિલભાઈ જોશીએ હાજરી આપી હતી. ડી પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન પછી બ્લડ કેમ્પની શરૂઆત સાથે ઓર્ગન ડોનેશન વિશે જાગૃતતા પણ લાવવામાં આવી હતી. આ વર્ષે કેમ્પમાં ઓપરેશન સિંદૂર થીમના માધ્યમથી લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવામાં આવી હતી. રક્તદાતાઓને મોટિવેશન અને સુરક્ષા માટે હેલ્મેટ, સંજીવની કિટ, હનુમાન ચાલીસા, શોપિંગ બેગ, પર્યાવરણના સંરક્ષણ માટે છોડ વગેરે ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત લકી ડ્રો સ્વરૂપે સાઉન્ડ સિસ્ટમ, મોબાઈલ, સ્માર્ટ વોચ, નેકબેન્ડ, વોટર જગ પણ આપવામાં આવ્યા હતા.